અચ્છા આવી એટલી વાત. રવિ સોસાયટીમાં જમવાનું છે ને આપણે બધાય જવાનું છે. હું નહીં આવું. કશું ગમે ને મારે ન થવું. તો મેં તો બધાયના નામ લખાવ્યા છે. એવું થોડું હાલે કાઈ. કોને નામ લખાવ્યા છે? મેં લખાવ્યા. સોસાયટીની મીટિંગમાં તું ગઈ હતી? આ તો જવાનું જ હોય ને. તે ત્યાં જઈને શું વાત કરી મને કે? મેં તો ત્યાં જઈને એમ કીધું કે શું જમવાનું બનવાનું છે. હા પછી તો એ લોકો કે પાઉંભાજી બનવાની છે ને પુલાવ બનવાનો છે અને હારી કે જાંબુ ઈ રાખી દેશું. મેં કીધું તો વારો હારોમાં હારું કહેવાય. લ્યો પછી તે શું કીધું એને? કાઈ નહીં. પછી કે આપણે છે ને આપણે 150 રૂપિયા રાખ્યા છે. હા કેટલા જણાના? એક જણાના. હા પછી પછી મેં કીધું અમે લોકો 5 જણા છીએ. હા. 150 રૂપિયામાં થોડો ફાયદો કરી દો, અમને વ્યાજ બી કરી દો. હવે આપણે કઈક જો શાક લેવા જતા હોય તો હું કેટલો ભાવ કરાવતી હોય કે નહીં? ભલે સોસાયટીની મીટિંગ ઈ લોકોને નો લોસ નો પ્રોફિટ માં બધાને જમાડતા હોય, ઈ બાને બધાને ગેટ ટુગેધર થાય, બધા કોઈ નવા આવ્યા હોય આડોશ પાડોશ ઈ લોકો ભેગા થાય એટલે કરતા હોય. ત્યાં જઈને તું મારી આબરૂ કાઢી નાખસ. તું ત્યાં જઈને એમ કે ના ના હો અમે તો 5 જણા છે, વ્યાજબી કરો, અમે તો દર વર્ષે નામ લખાવીએ. એટલે હું કઈ આપણે હું કઈ ત્યાં ફાળો કરે છે ઈ લોકો? ફાળો નહીં પણ વ્યાજ બી તો કરે કે ન કરે? બધા હવે એમ નહીં. હસતા હતા મને કે તમારી વાઈફ. મેં કીધું મારી જ વાઈફ છે, કેવું પડે ઈ કે. મેં કીધું હુંય કઈ નથી કહી શકતો. પણ એમ નહીં રવિ, જો આપણે 5 જણા હોય, 1 જણા હોય તો હાલો ઈ ન કરે. 5 જણામાં તો એને થોડોક તો ફાયદો થાય કે ન થાય? નો કરે ફાયદો હે નો કરે. તું કેમ એને ન કરે? કાઈ વાંધો નહીં. એને કીધું ઈ કે એક કામ કરજો ઈ કે તમારા લોકોને અમે કોઈના પૈસા લગતા નથી, અમારા તરફથી અમે તમને જમાડશું. વાહ પછી અરે હારામાં હારું. તો આપણે છોકરો બધાય જાય. ઈ મારા મમ્મી ભાઈને બધાય બોલાવી. અરે તમારે ફોન કે ભાઈને કહું ને ઈ આવે. વાલી શરમ કર. આપણને બધા જોતા હોય, બધા આપણને ઓળખતા હોય તો એમ કે છે કે હું આખું લંગર બોલાવું. હા અરે હા આ તો એમાં શું થઈ ગયું? જો આપણી સોસાયટી એટલે મારા ભાઈની સોસાયટી થાય કે ન થાય? મારો ભાઈ એક નંબરનો મસ્તીના જેટલા વખાણ કરું ને એટલા ઓછા. ડબ્બો તારો ભાઈ ને એની વાત કરતી નહીં. એને સોસાયટીમાં ક્યાંય બોલાવવાનો નથી, પહેલી વાત. અને બીજી વાત કે હવેથી તો સોસાયટીની મીટિંગમાં જાતી નહીં. સાંભળ, જો તું જા તો કોઈ જાતનું કઈ બાર્ગેનિંગ કરતી નહીં. ત્રીજી વાત, જમવાનું ગમે ત્યારે હોય તો મેનુ હું મેનુ છે આ રાખજો ને, અને એની બદલે ગુલાબજાંબુ બદલે 150 લેતો કાજુ કતરી, આવી કોઈ જાતની કાંઈ વાત કરતી. તને કહું સંભળાય છે? આવી કોઈ જાતની કાંઈ વાત કરતી નહીં. સીધું લખાવવું હોય તો હા પાડવા, નકર કહેવાનું કે તમે રવિ હારે વાત કરી લેજો. વાત કરતા શીખ. લખાવી દીધા, 6 નામ લખાવ્યા છે ને આપણે જવાનું છે. હવે તમે કહો પૈસા નહીં તો નથી દેવા, કઈ વાંધો નહીં. નથી કાંઈ હું દઈને આવ્યો. સોસાયટીના નામે ખવાય એમાં કાંઈ વાંધો નથી. સોસાયટીના નામે ક્યાંથી કઈ ન્યાય? ઈ લોકો હું કઈ ફાળો કરે સેના ઈ ખવડાવે તને? હું કામે નો ખવડાવ? આપણે સોસાયટીમાં રહી છે ને, તો આપણે સોસાયટીમાં રહેતા હોય ને તો થોડુંક આપણું માનપાન રહેવું જોવે. શેનું માનપાન રહે તારું? તો તને જમવા તો બોલાવી, હવે એના પૈસા નું બોલાવે. આ તો એમાં શું થઈ ગયું? કદાચ ખાય તો શું થઈ ગયું? તારી પાસે નથી પૈસા 150 રૂપિયા? એને વ્યાજ નો કર્યા, મેં નો આપ્યા. કાઈ વાંધો નહીં, હું એને મારા પૈસા છે ને મારા ખીચાના પૈસામાંથી હું એને આપી દઈશ. બીજી વાર છે ને ચૂપ રે તું. બીજી વાર છે ને, અરે યાર સીધી રહે ને યાર. હા બોલો. બીજી વાર છે ને તું કોઈ દિવસ મીટિંગમાં ન જતી, હું જઈ આવીશ. હું આવું કઈ પણ આવે તો તારે એમ કહેવાનું મારે આજે મૌન વ્રત છે. બોલી હું મૌન વ્રત જિંદગીમાં ન રહી શકું. એમાં તમારી યારે પૈણી ના આવી તેરું નહીં તો હું મૌન વ્રત રહેવાનું તો હું ખાવું ન જોઈએ. હારવાલ તું અત્યારે જા, મારી ભૂલ થઈ. ક્યાં જાઉં? રસોડામાં જા, ઘરમાં જા, કબાટ ખોલ, ઠામ ખોલ, જી કરવું હોય કર. તું જા. તમે આવો છો? અરે તું જા બાપા. ખબર નહીં આ ભગવાને કેવા મુહૂર્તના કેવા ગ્રહો ભેગા થયા. આ તો 10મો જ ગ્રહ મારા ઘરમાં આવી ગયો એવું લાગે છે મને. સોસાયટીમાં આવું કોણ કરે યાર? તમે લોકો કોમેન્ટ કરજો. બધા ભેગા થાય એટલે જમણવાર હોય. સોસાયટીમાં બાર્ગેનિંગ કરે, ના ના અમે તો દર વખતે આવીએ, અમને વ્યાજ બી કરી દો. આવું બોલાતું હશે ને? નથી સમજતી.